ગુજરાત વિધાનસભામાં રજૂ થશે 2026-27નું બજેટ. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં આજે બજેટ રજૂ કરશે. તો નાણામંત્રી તરીકે તે સતત 5મી વખત આ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની શક્યતા છે. તો 2025-26માં ગુજરાતનું બજેટ અંદાજે 3.70 લાખ કરોડ હતું. ત્યારે 2026-27 માટેનું આ બજેટ 3.90 લાખથી લઈને 4.20 લાખ કરોડ વચ્ચે રહેવાની પણ શક્યતા છે. તો વિકાસ ખર્ચમાં વધારો થવાની પણ શક્યતા જોવાઈ રહી છે. તો ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે પણ વધારાની ફાળવણીની શક્યતા જોવાઈ રહી છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ વધુ રોકાણની સંભાવના છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ગયા છે. જી ઉમંગભાઈ, તો આ વર્ષ 2026-27 માટેનું આ બજેટ કે જે 3.90થી લઈને 4.20 લાખ કરોડ વચ્ચે રહેવાની શક્યતા સેવાઈ રહી છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી કે ગુજરાતમાં 2026-27નું બજેટ પાંચમી વાર બજેટ કનુભાઈ જે નાણામંત્રી છે દેસાઈ એ રજૂ કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે દરેક વખત બજેટમાં લાલ બેગ હોય છે, આ વખતે કાળી બેગમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તેવા દ્રશ્યો દ્રષ્ટિમાન થયા છે. સ્વાભાવિક બજેટ હોય એટલે કોંગ્રેસ પક્ષ અથવા તો વિરોધ પક્ષ જે પણ હોય જે રાજ્યનો એ વિરોધ કરે સ્વાભાવિક વસ્તુ છે. હવે તમને જણાવી દઉં કે ગુજરાતમાં જે બજેટ રજૂ થઈ રહેવાનું છે તે આજે બપોરે 12 વાગ્યાથી સત્રની કામગીરી શરૂ થશે ને 1 વાગ્યાની આસપાસ બજેટ રજૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખાસ કરીને તમને જણાવી દઉં કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી બજેટમાં ઉત્તરોત્તર વધારો થયો છે. કારણ કે નરેન્દ્ર મોદીનો મુખ્ય ધ્યેય હતો કે કોઈ પણ રાજ્ય હોય, ખાસ કરીને ગુજરાત રાજ્ય, એનો વિકાસ કરો. વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે, પૈસાની જરૂર માટે બજેટ મહત્વનું હોય છે. એના લક્ષોનો ઉત્તર આપણે જે બજેટમાં છે તેનો વધારો જોઈ રહ્યા છે. તેના કારણે ગુજરાતમાં વિકાસને હરણફાળ પડી છે અને વિકાસના જે ગુજરાતના હરણફાળને કારણે નરેન્દ્ર મોદી અત્યારે વડાપ્રધાન છે અને ગુજરાત મોડેલ આખા દેશમાં તેઓ ચલાવી રહ્યા છે. તેમાં ભૂતપૂર્વ સફળતા એમને મળી છે. હવે તમને આજની વાત કરી દઈએ કે જે બજેટ જે વધવાનું છે સૌથી વધુ ગુજરાતનું જે બજેટ રજૂ કર્યું છે નાણામંત્રીએ જે ભૂતકાળમાં રહી ચૂક્યા છે વજુભાઈ વાળાએ 18 વાર કર્યું છે, નીતિનભાઈ પટેલે 9 વાર કર્યું છે અને આજે કનુભાઈ દેસાઈએ 5મી વાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. હવે તમને જણાવી દઈએ કે જે ગુજરાતનું છેલ્લું 10 વર્ષમાં બજેટ 166% વધુ વધ્યું છે. એનો મતલબ કે ગુજરાતનો વિકાસ ભરપૂર પ્રમાણ થયો છે અને તેનો લાભ શાસક પક્ષ એટલે ભાજપને મળી છે. તેમને અભૂતપૂર્વ સફળતા પ્રજાની મળી રહી છે કે અત્યાર સુધી શાસન ઘણા લાંબા 3 દશકાથી વધુ સમયથી ગુજરાતમાં શાસન કરી રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આવતા 2030માં કોમનવેલ્થની જાહેરાત થઈ ગઈ છે. તેના કારણે બજેટ વધે મહત્વનું છે. તેને બજેટ વધારવું જ પડે. જ્યારે ગુજરાતમાં જે વિકાસ છે, જે વિકાસનું સ્તર છે ઇન્ટરનેશનલ ધોરણે રાખવું પડે. એના માટે આ વખતે બજેટમાં તમે જે મુજબ કહ્યું કે 3,90,000થી 4.30 કરોડ સુધીનો વધારો જોઈ શકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જયેશભાઈ, તો ખાસ કરીને આપણે જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ લઈને ખેડૂતોને માર પડી રહ્યો છે. ત્યારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આમાં કયા ફાળવણીની શક્યતા હોઈ શકે? તમે જણાવી દઉં કે ખેતી એ કુદરતને વરસાદના અધીન છે આપણા ગુજરાતની અંદર અને દરિયાકાંઠો આપણો બહુ મોટો છે. માટે વાવાઝોડું છે, કમોસમી વરસાદ એ બધું સામાન્ય વસ્તુ થઈ રહ્યું છે. જ્યારે ગુજરાતના જે ખેડૂતો છે એના પર હબ તૂટી પડ્યું ત્યારે સરકાર એમની જોડે રહી છે અને સરકારે સ્પેશિયલ એમના મંત્રીઓ ઉઘાડા પગે જે ખેતરોની અંદર પાણી ભરી ગયા હોય તેવા તમે ભૂતકાળમાં દ્રશ્યો જોયા છે ત્યાં જઈને સર્વે કરે છે અને અધિકારીઓ સ્વાભાવિક છે કે જો મંત્રી લેવલના વ્યક્તિ જતા હોય તો અધિકારીઓ બી એ લેવલની કામગીરી કરે રસ્તા પર ઉતરીને અને ઘણી કામગીરી કરી છે અને ખેડૂતોને જે પ્રમાણે સરકારી નીતિની ધારાધોરણો મુજબ તેમનો વળતર પણ ચૂકવી છે. હવે ખાસ કરીને તમે જે વાત કરી કે જે ખેડૂતોને શું સ્પેશિયલ પેકેજ સહાય કરશે પણ દર ઉત્તરોત્તર વધારો થાય છે. કારણ કે જો ખેડૂત પૈસા તકે મજબૂત બનશે તો દેશની અને ગુજરાતની આર્થિક સુવિધાઓ સારી સદ્ધર રહેશે. એ મૂળભૂત એનું પરિણામ છે. માટે જો ખેડૂત સદ્ધર થશે તો ગુજરાત સદ્ધર થશે, સદ્ધર થશે. માટે ખેડૂતો માટે સ્પેશિયલ સારા પેકેજ જાહેર થાય એવી 100% આશાઓ જોઈ રહ્યો છું. જયેશભાઈ, તો આરોગ્ય ક્ષેત્રે રોકાણની શું સંભાવના છે? વધુ રોકાણ જો તમને જણાવી દઉં કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતની પ્રજા માટે આરોગ્યલક્ષી અનેક સેવાઓ માટે એમની જાહેરાત કરી છે અને હાલના જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના નકશે કદમ ચાલી રહ્યા છે. આરોગ્ય માટે તમને ખબર છે કે
70 વર્ષથી મોટા લોકો માટે સરકારે ઘેર બેઠા તો એમને જે વૃદ્ધ લોકો હોય તેમને બધા કોઈ સરકારી ઓફિસમાં આંટા નહીં મારવાના અને એમના માટે આરોગ્યશ્રીનું કોઈ કાર્ડ નક્કી કર્યું છે. બીજું કે સામાન્ય વર્ગ માટે 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કાર્ડ બી છે. સામાન્ય વ્યક્તિ કોઈ પણ સરકારી કચેરીમાં જઈ અને તે કાર્ડ ધરાવી શકે છે. એમ બીજું તમે જણાવી દઉં કે કેટલાક વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સરકારી દવાખાના નથી, ત્યાં સરકારી દવાખાના ઉભા થયા છે, ત્યાં જરૂરી સ્ટાફ પણ ભર્યો છે. એટલે ગુજરાતના છેવાડેના માનવી સુધી આરોગ્યની સુવિધા એ સરકારનું ધ્યાન છે અને તેમાં ધીમે ધીમે તેઓ તરફ આગળ વધી રહ્યા છે. તમે જે તરફ જણાવી દઉં ગુજરાત જ એવું ગુજરાત રાજ્ય જેવું આખા દેશમાં છે તે આરોગ્યલક્ષી સુવિધામાં મોખરે છે અને કોઈ પણ વ્યક્તિને સામાન્ય ગરીબ વ્યક્તિને સારી સુવિધા મળે સરકાર તેનું ધ્યાન રાખી રહી છે. સ્વાભાવિક છે તેના માટે બજેટમાં સ્પેશિયલ જોગવાઈ કરવી પડે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડે, દવાઓ જથ્થો વધારવો પડે, સ્ટાફ વધારવો પડે. એના માટે સરકાર કોઈને કોઈ સારી જાહેરાત કરી શકે એવી અનુમાન આ બજેટમાં લગાવી શકાય. જયેશભાઈ. જી, શિક્ષણ ક્ષેત્રે વધુ રોકાણની સંભાવના ખરી? હા, તમને જણાવી દઉં કે શિક્ષણ ક્ષેત્રે જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા છે ત્યાંથી એક મોટો કાર્યક્રમ કર્યો છે. જે ગ્રામીણ વિસ્તારના ખાસ બાળકો છે તેમના માટે તે મધ્યાહન ભોજન શરૂ કરે છે. મધ્યાહન ભોજનનો મુખ્ય હેતુ એ છે કે જે ગ્રામીણ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની વાત કરું છું, ગ્રામીણ વિસ્તારના છેવાડાના જે લોકો છોકરાઓ છે સ્કૂલમાં જતા નથી, પરંતુ એમની આવક સામાન્ય માનવીઓ કરતા ઓછી હોય છે. એટલે જો ખાવાની આશાએ, શુદ્ધ સારું ભોજનની આશાએ છોકરાઓ પણ સ્કૂલમાં જાય છે. છેવાડાના ગ્રામીણ વિસ્તારો સરકારે સ્કૂલો કરી છે, ટીચરો ભર્યા છે અને જો ગ્રામીણમાં જો નાનપણથી જ બાળક જો ભણી કરીને સમૃદ્ધ મજબૂત થશે તો એ યુવા આવતીકાલે દેશનું એક તાકાત બનશે. એ ધ્યાનમાં રાખીને સરકારે દર વર્ષે બજેટમાં ખાસ કરીને શિક્ષા ક્ષેત્રમાં વધુ બજેટનું થોડું પ્રવેદન આપે છે. તે આ વખતે બી આપ જોઈ શકશો. જી, તો રમતગમત જેમ આપ કહી રહ્યા છો એ રીતે કે આગામી સમયમાં રમતગમત માટે થઈને વિકાસ કરવાનો છે, તેના માટે શું પ્રાવધાન હોઈ શકે? હવે તમે જણાવી દઉં કે 2030માં કોમનવેલ્થની જાહેરાત થવાની છે ગુજરાતમાં. હવે એ જે ગુજરાતમાં જે કોમનવેલ્થ જાહેરાત થવાની છે તેના કારણે સૌથી મહત્વનું બજેટ છે. પૈસા હશે તો જ વિકાસ થવાનો છે અને જે કોમનવેલ્થ ગેમ છે એ આંતરરાષ્ટ્રીય રમતો આપણને ગુજરાતમાં એક આપણને યજમાન પદ મળ્યું છે. એના માટે ગુજરાતને બહુ સારી વાત કહેવાય અને તેનો પૂરેપૂરો લાભ ગુજરાત ઉઠાવે શક્યતા હું જોઈ રહ્યો છું. હવે રમતગમતના ક્ષેત્રે જો બહારથી જે પણ લોકો આવે તેને સારી સુવિધા, ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા આપવી પડે. એના માટે રમતમાં જે કોમ્પ્લેક્સો બનાવવા પડે, સારા રસ્તાઓ બનાવવા પડે, સારી હોટલોની સુવિધા આપવી પડે. તમામ વસ્તુઓને જે ધ્યાનમાં રાખી, વિગતોને ધ્યાનમાં રાખી અને આ વખતે જે બજેટમાં જે વધારો થઈ રહ્યો છે ખાસ કરીને કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને થઈ રહ્યો છે અને કોમનવેલ્થ ધ્યાનમાં રાખી આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ખાસ રમતવીરોને જે વધુ પ્રોત્સાહન મળે એ માટે સરકાર આ બજેટમાં કોઈ વિશેષ જાહેરાત કરે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. જી, તો ધાર્મિક સ્થાનો માટે થઈને શું કહી શકાય? તમને જણાવી દઉં કે છેલ્લા સમયથી ગુજરાતના જે બી ધાર્મિક સ્થાન હોય, પાવાગઢ હોય, સોમનાથ હોય કે જે બી કોઈ ધાર્મિક સ્થાન હોય ત્યાં આગળ વિકાસની માત્રા ભરપૂર થયો છે. પાવાગઢમાં તમે જોવા જાવ તો પહેલા નાનું મંદિર હતું, અત્યારે ત્યાં વિશાળ મંદિર થઈ ગયું છે, રોપવેની સારી સુવિધા થઈ ગઈ છે, પ્રજાને આવવા જવા માટે સારા રસ્તા બનાવી દીધા છે અને પાવાગઢ મંદિર પર ચડવા માટે લોકો સારી વ્યવસ્થા કરી. એ જે સોમનાથની વાત કરી, સોમનાથનો તો વિકાસ જુઓ કેટલા સમયથી કેટલો સારો થઈ ગયો. લોકો મંદિર આવવાની જગ્યાએ પર્યટન સ્થળ પણ તરીકે જોઈ રહ્યા છે. તેના માટે બીજું કે ભાજપનો મૂળભૂત ધર્મ એવું છે કે હિન્દુ ધર્મના જે પણ મંદિરો હોય તેનો વિકાસ કરવો, જેથી તેને ગુજરાત નહીં દેશમાં નહીં પણ વિશ્વવાચિત નામ એમની નામના થાય. એ ધ્યાનમાં લક્ષીને ગુજરાતના જે વિવિધ જે જૂના મંદિરો, જેનું આપણે જે એનું ગૌરવ લઈ શકીએ એવા મંદિરો ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. વિકાસ કરવો તો પૈસાની 100% જરૂર પડે. પૈસાની જરૂર પડે માટે એની બજેટમાં જોગવાઈ કરવી પડે અને બજેટમાં આ વખતે ધાર્મિક સ્થાનોમાં કોઈક સારો વિકાસ થઈ શકે તેના માટે સારા એક બજેટની હું ફાળવણી જોઈ રહ્યો છું. જે સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત સભામાં બજેટ ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ત્યારે નાણામંત્રી તરીકે સતત 5મી વખત આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની શક્યતા સેવાઈ રહી છે. તો વર્ષ 2025-26માં ગુજરાતનું બજેટ 3.70 લાખ કરોડ હતું, જ્યારે 2026-27 માટેનું આ બજેટ 3.90 લાખથી લઈને 4.20 લાખ કરોડ વચ્ચે રહેવાની શક્યતા છે.